હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. 16 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના ડીસામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ સૂત્રાપાડા અને પાટણ વેરાવળમાં 1.89 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત તાલાલામાં 1.85 તો બાવળામાં 1.65 ઇંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ રાધનપુર અને ધોળકામાં 1.57 ઇંચ વરસાદ વરસ્યો છે. અરબ સાગરમાં બનેલા ડિપ્રેશનના કારણે વરસાદનું જોર જોવા મળ્યો છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડ્યો છે અને હજુ પણ આગાહી આપવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ થશે, તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 2 દિવસ યેલો એલર્ટ અપાયું છે. 2 દિવસ બાદ એટલે કે 30 તારીખથી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. મોન્સૂન ટફ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ થઈ રહ્યો છે.